જાફરાબાદના શિયાળબેટ ટાપુમાંથી હાલ એક સવાલ ઊભો થઈ રહ્યો છે અને લોકોને માત્ર ને માત્ર એટલી જ ચિંતા થઈ રહી છે કે તેમનો વિસ્તાર ડૂબી જશે, માછીમારોને મોટા પાયે નુકસાન થશે। હું કેમ આવું કહી રહ્યો છું, આ મામલાની સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ વિસ્તાર। આ શિયાળબેટ ગામમાં પીપાવાવ પોર્ટ દ્વારા LNG જેટી બનાવવાના કામ ચાલુ કરવામાં આવ્યું છે। આ વાતને લઈ અને દરિયામાંથી કાંપ કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, પરંતુ હવે આ તમામ બાબતને લઈ અને વિસ્તારના લોકો, ગામના લોકો સામે આવી રહ્યા છે। એ વિસ્તારના લોકોને માત્ર ને માત્ર એટલો જ ડર છે કે આ કામ જે ચાલી રહ્યું છે, કાપ કાઢવાનું જે કામ ચાલી રહ્યું છે, આ તમામ કામને લઈ અને ક્યાંક ને ક્યાંક ડ્રેજિંગની સમસ્યા થાય છે અને એ સમસ્યાને લીધે શિયાળબેટ ગામ ડૂબી જશે, માછીમારોને મોટા પાયે નુકસાન થશે એવો ભય હવે વિસ્તારના લોકોને થઈ રહ્યો છે। ત્યારે આ તમામ બાબતને લઈ અને રાજુ સોલંકી ત્યાં પહોંચ્યા હતા, પોલીસ પણ આવી હતી। લોકોએ રાજુ સોલંકીને શું રજૂઆત કરી, પોલીસને શું રજૂઆત કરી, સૌપ્રથમ એ સાંભળી લઈએ। પાણી માટે તમે શું કરો? બોર હોય ને સાહેબ, નાના નાના બોર હોય બધી ને, એમાંથી પાણી એક ટોકો પીવા લાયક પાણી છે, એ હાવ મોળું છે, છતાં આ ગામની પ્રજા પીવે છે। સાય ફાટી જાય યાર, અમારા ગામમાં કોઈ સુવિધા આપી નથી અમારા ગામને। પેલા તો અમારા કંપની સાહેબ, અમારી વાત કંપની કહેવાનું છે, વેસલ લાગે એટલે અમારા ખાતા, ગામના ખાતામાં 50,000 નાખી દેવાના। કંપની વેસલ લાગે એટલે અમારે કરાર કરવાનું છે ગામના ખાતામાં, ગ્રામ પંચાયતનું ખાતું હોય ને એમાં 50,000 નાખી દે વેસલે વેસલે। કાઈ સુવિધા આપીને તમને કરવું તો પડે, ગરીબ માણસોને અમારે પાણી અને લાઇટની કાઈ સુવિધા આપી છે, ગામની સુવિધાઓ ક્યાંક હોય તો એ કરી કે અને છોકરા છે ને માછીમારી સાથે વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એને પણ ખૂબ મોટું ભયંકર નુકસાન થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના છે। એટલે ગામ લોકોનું કહેવાનું એમ છે કે આ ગામની અંદર અમે પેટે પાટા બાંધીને મહેનત કરીને મજૂરી કરીને મરચુંને રોટલો ખાય અને અમારા બાળકોને ભણાવ્યા છે। એ લોકોએ ડિપ્લો કરેલા છે, ઘણા બધા કોર્સિસો કરેલા છે, છતાંય 30 થી 40 વર્ષથી આ કંપની અહીંયા કાર્યરત થઈ છે। પરંતુ અમને ત્યારે કહેવામાં આવેલું કે ભાઈ આ કંપની શરૂ થાય એટલે તમારા ગામના લોકોને અમે પ્રથમ પસંદગી કરશું અને નોકરીએ લગાડશું, નોકરી આપશું, રોજગારી આપશું। પરંતુ ગામ લોકો અને ખાસ કરીને સરપંચ છે સવિતાબેન અમારી સાથે, એ લોકોનું કહેવાનું એવું છે કે આજ સુધી આ ગામની, અમારા ગામની અવગણના કરે છે, અમારા લોકોની અવગણના કરે છે અને નોકરી આપવાની વાત તો અલગ રહી, પરંતુ અમે લોકો અમારા પગભર અમે મહેનત મજૂરી કરીને જે રળી ખાઈએ છીએ એમાં પણ આ લોકો અમને મુશ્કેલીઓ ઊભી કરે છે અને અડચણ ઊભી કરે છે અને અમને હેરાન કરવાના પ્રયત્ન કરે છે। એટલે ખાસ કરીને આજે જે આ ડ્રેજિંગનું કામ ચાલી રહ્યું છે એ કામ બંધ કરાવવા માટે આખું ગામના લોકો, પીડિત લોકો, કારણ કે એ લોકોનું કહેવાનું છે કે આ ટાપુ છે, જો આ ડ્રેજિંગ થશે, બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં, ભવિષ્યમાં આ ટાપુ છે એના 2 થી 3 ભાગ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે। અને તો તે વાવાઝોડા જેવા કોઈ એવો મોટો તોફાન આવે કે કોઈ કુદરતી આફત આવે તો આ ગામને ખૂબ મોટું નુકસાન થાય એવી પૂરેપૂરી દહેશત છે। એટલા માટે સરપંચ સહિત ગામના આગેવાનો, યુવાનો, વડીલો અહીંયા ઉપસ્થિત છે અને અમારી માંગ એ જ છે કે તાત્કાલિક પહેલાં તો આ ડ્રેજિંગ બંધ થાય, બીજા નંબરમાં આ ગામના યુવાનોને રોજગાર મળે, નોકરી મળે। બહારથી, બીજા પ્રાંતમાંથી, બીજા રાજ્યોમાંથી અહીંયા લોકોને, માણસોને બોલાવી અને એને નોકરી આપે છે, એને રોજગાર આપે છે, પણ અહીંના ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બહારનાને આટો આપે એવી પરિસ્થિતિનું આ ગામનું નિર્માણ થયું છે। અને બીજી ખૂબ ગંભીર બાબત એક એ જાણવા મળી છે કે આ કંપની ઉપર આ ગામના લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ કંપનીનો ડોળો અને બીજા માણસોનો ડોળો આ ગામ ઉપર છે, આ ટાપુ ઉપર છે, એટલા માટે એ લોકો આ ગામના લોકોને રોજગારી આપતા નથી, એની અવગણના કરે છે અને એનો હેતુ એવો છે, એનું લક્ષ્યાંક એવું છે કે આવનારા દિવસોમાં, ભવિષ્યમાં આ ગામના લોકોને પાણી ન આપીએ, વીજળી ન આપીએ, બીજી સુવિધાઓ ન આપીએ તો આ ધીમે ધીમે ગામ ખાલી થઈ જાય અને આ પીપાવાવ પોર્ટની જે આ કંપની છે એની નજર આ ટાપુ ઉપર છે। એટલે ભવિષ્યમાં આ ટાપુ ઉપર આ લોકો કબજો કરી લે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી પણ આ ગામ લોકોની ફરિયાદ છે। તો આવનારા દિવસોમાં
જે આ ગામ લોકો જે ગરીબ માણસો છે, મહેનત મજૂરી કરીને સાહસ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે, આવા લોકોની જે વાત છે, એની સમસ્યાઓ છે, એની રજૂઆત છે, એ સાંભળવામાં નહીં આવે, એની જે રજૂઆત છે એનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો શહીદે આઝમ ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરવા માટે તૈયાર છીએ. ડાયાભાઈ વસ્તાભાઈ બારિયા, ગામ શિયાળબેટ. હું અહીંનો રહેવાસી છું, નાગરિક છું. અહીં પીપાઓ લગભગ 35-40 વર્ષ આવી છે અને આવી ત્યારે એમ કહેતી ભાઈ સ્થાનિક લોકોને નોકરીએ લેવાના અને રોજગાર દેવાનો, પણ એવું કશું થયું નથી. અને આમ થાય એ લોકો આવે છે, ડેઝિંગ કરે છે અને ડેઝિંગનો બહુ મોટો પ્રશ્ન છે કે ડેઝિંગ કરે તો ગામનું ધોવાણ થાય એમ છે. અને ગામમાં જે પાણી છે, બોરિંગના પાણી છે, એ અત્યારે તળિયા વયા જાય એમ છે. તો એનો સાર બાંધી જાય તો એમાં કોઈ પાણી પીવા લાયક રહે એવું નથી. તો ત્રીજો પ્રશ્ન અમારો એ છે કે આ લોકો બોયાવાળાનો છે કે ભાઈ બોયા એ લોકો નાખે તો એની રોજી છે, રોટી છે, તો એમાંથી કાઢી નાખે તો એ લોકો ક્યાં રોજી રોટી કરીને જાય? એ લોકો એક તો રોજગાર તો દેતા નથી લોકોને. છોકરા ભણેલા છે, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ફિટર કરેલા છોકરા છે, છતાં એ લોકો લેતા નથી અને કોઈને રોજગાર દીધો નથી હજી સુધીમાં એમ. અને આ જે બોયાવાળા છે તો એને રોજગારમાંથી કાઢ્યો તો એ લોકો જાય કેમ? જ્યારે નાના બાળકો છે, એ લોકો 10 દિવસ આજે અનાજનો દાણો પણ મોઢામાં નાખ્યો નથી, લોકો ખાધું નથી. લોકો કેટલા તો કચેરીના ધક્કાએ ખાઈ આવ્યા, એ લોકો મોટા અધિકારો પાસે જઈ આવ્યા, પણ છતાંય કંઈ એનો નિર્ણય આવ્યો નથી. અને અત્યારે ભાઈને બોલાવ્યા છે અને કલેક્ટર સાહેબ પણ આવે છે. મારું નામ બાળતિયા મંજુબેન બાલાભાઈ. હું શિયાળબેટના હાલ સરપંચના ચાર્જ ઉપર છું. ગામ લોકોને ડ્રેજિંગના કારણે જે પ્રશ્ન છે તેના સોલ્યુશન નથી આવતું, તેના માટે ગામ લોકો ધારણા ઉપર બેઠેલા છે. એનો નિર્ણય નહીં આવે તો તે લોકો જળ સમાધિ લેવા માટે પણ તૈયાર છે. મારું નામ સંધુભાઈ ભાણાભાઈ છે, હું શિયાળબેટનો રહેવાસી છું. હવે હાલ જે આપણે ડેઝિંગનું કામ જે ચાલુ થઈ રહ્યું છે એનાથી આપણે પહેલાં તો મોટામાં મોટું પાણીનું બહુ પ્રશ્ન છે, એનું નુકસાન થાય. એટલે એનાથી જળ છે એ જીવન છે આપણું. તો પહેલાં પાણીનો પ્રશ્ન છે એ સોલ્વ કરે અમારો. બીજો એક રોજગારનો પ્રશ્ન છે, મચ્છીમારનો પ્રશ્ન છે. બીજું અમારા ગામનું જે કાંઈ ધોવાણ થાય છે એની માટે બંધ કરવામાં આવે કે એ ધોવાણ ન થાય, જેથી કરીને અમારે જે કાંઈ ટાપુ છે એની સેફટી રહે. જય. ખાસ કરીને આજે શિયાળબેટ ગામ, અમરેલી જિલ્લાનું શિયાળબેટ ગામ, અને આ ગામ છે એ ટાપુ ઉપર વસેલું છે અને અંદાજિત 15,000ની વસ્તીવાળું આ ગામ છે. અને ખાસ કરીને ખૂબ ગરીબ અને પછાત સમાજના મજૂર વર્ગના લોકો આ ટાપુ ઉપર રહે છે. અને જોવા જઈએ તો આ ટાપુ ઉપર આ લોકો વર્ષોથી, સદીઓથી અહીંયા વસવાટ કરે છે. પણ આજે સરકાર છે એ વિકાસની વાતો કરે છે, પણ આ ગામના લોકોને 15,000ની વસ્તી હોવા છતાં આ ગામના લોકોને પીવાનું પાણી પહોંચાડ્યું નથી, લાઇટ પહોંચાડી નથી, વીજળી નથી, બીજી કોઈ પ્રાથમિક સુવિધા પણ આ સરકાર પહોંચાડી શકી નથી. તો આ એક ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના છે. બીજી વાત એ છે કે હાલની અંદર આ જે પીપાવાવ પોર્ટ છે, પીપાવાવ પોર્ટ આપ જોઈ શકો છો, સામે જ પીપાવાવ પોર્ટ છે. એની જે આજે ડ્રેઝિંગનું કામ ચાલી રહ્યું છે, આ ડ્રેઝિંગને લીધે, ડ્રેઝિંગના હિસાબે આ પાણીની અંદરથી એ લોકો ગાળ કાઢે છે અને એના તળ ઊંડા ઉતારે છે. આ ખાડીના આ તળ ઊંડા ઉતારવાને કારણે આ ટાપુ ઉપર જે 15,000 લોકો વસવાટ કરી રહ્યા છે, ગરીબ માણસો, એના તળ છે એ ખારા થઈ જાય. ખારા થઈ જવાના કારણે એ લોકો જે પાણી ખાડા કરીને કે ડાર કરીને પાણીનો ઉપયોગ કરે છે, એ પાણી ખારું થઈ જવાની પૂરેપૂરી 100% સંભાવના છે, એવું ગામ લોકોનું કહેવાનું છે. બીજી વાત એ છે, બોલો શું કહો છો સાહેબ? ગામ લોકોનું એવું કહેવું છે કે જે પણ પ્રશ્ન છે એનું નિવારણ માટે અમારા ગામમાં એકવાર તમે લોકો આવો. એવું ગામ લોકોને બધાની સંમતિ એવી છે કે અમારા ગામ હસ્તક આવીને આ બધું નિર્ણય લે. અમારી એક વિનંતી છે મારા તરફથી પણ સર તમને વિનંતી છે કે અમારા ગામે 5 મિનિટ તમારી કિંમતી. ના બિલકુલ તમારી વિનંતી છે તો અમે એનું 100% અનુમત કરશું, બરોબર છે ને? અમને બીજા તંત્રોને આપણે કહીશું, અમને લઈને પણ આવી જશું અમે, કોઈ ઇસ્યુ નથી. સાહેબ હવે આ ગામ લોકોના જે પ્રશ્નો છે એ તો લેખિતમાં પ્રાંત સાહેબને આપેલા છે, બરોબર.
પણ આપને એક રૂબરૂ તમે આવ્યા છો તો આપણે ચર્ચા કરી લઈએ કે ગ્રામજનોની એવી સમસ્યા પહેલાં તો આ ગામ છે એ ટાપુ ઉપર છે અને 15,000ની વસ્તી ધરાવતું આ ગામ છે, બરાબર. હવે આ આદિકાળથી આ ગામ અહીંયા વસેલું છે અને મજૂરી અને ગરીબી રેખા નીચે જીવનારું આ ગામ છે. સાહેબ અત્યારે આ જે ડ્રેઝિંગનું કામ છે, પહેલી સમસ્યા તો એ છે આ લોકોનો પ્રશ્ન, અત્યારે જે આ ડ્રેઝિંગ થઈ રહ્યું છે એટલે આ ડ્રેઝિંગને કારણે ભવિષ્યમાં આ જે ટાપુ છે, આ ગામ છે શિયાળબેટ, એ ટાપુ છે એનો નાશ થઈ જાય, એને ખૂબ મોટું ભયંકર નુકસાન થાય એવી આ લોકોને, ગામ લોકોને દહેશત છે. કારણ કે ગામના જે વડીલો છે, સિનિયર લોકો છે, એ લોકોને આનો અનુભવ છે કે ડ્રેઝિંગ થવાથી શું થાય. ડ્રેઝિંગ થવાથી જે ગાળ છે એ નીકળી જાય, એના કારણે પાણી વધારે ભરાય અને આવક થાય. એના લીધે આ ટાપુ છે, નાનો એવો ટાપુ છે, આ ટાપુને ભયંકર નુકસાન થાય. બીજા નંબરમાં આ તળ નીચા જાય આ દરિયાના ખાડીના, એને લીધે આ લોકો પાણીનો ઉપયોગ બોર અથવા તો નળથી ખાડા કરીને, કૂવા કરીને એનો પાણીનો ઉપયોગ કરે છે. તો એ પાણી પણ ખારું થઈ જવાની આ લોકોની બીક છે. અત્યારે ભાંભરું પાણી છે, પાણીની તો સુવિધા છે જ નહીં. આ લોકો વગર પાણીની સુવિધાએ આ લોકો જીવન જીવે છે. બીજા નંબરમાં લાઇટની સુવિધા પણ નથી. બીજી વાત એ છે સાહેબ કે ખરેખર આ કંપની અહીંયા આવી 35-40 વર્ષ થયા. આ ગામના લોકો, યુવાનો ભણેલા ગણેલા છે, ગ્રેજ્યુએટ છે, 12 પાસ છે, ડિપ્લોમા કરેલા છે, કોર્સિસો કરેલા છે, અનેક કોર્સો કરેલા છે, પરંતુ આ ગામના લોકોનો અધિકાર છે, સૌ પ્રથમ આ ગામના લોકોનો અધિકાર છે જે ટાપુ ઉપર રહે છે, એ લોકોને રોજગારી મળે, એ લોકોને નોકરી ધંધા મળે. પરંતુ આ કંપનીએ આ ગામના લોકોની અવગણના કરી છે. બીજા નંબરમાં સાહેબ આ લોકો ગરીબ માણસો છે, અત્યાર સુધી અશિક્ષિત હતા, પેટે પાટા બાંધીને એના પરિવારના બાળકોને ભણાવ્યા છે, પણ વર્ષોથી આ લોકોનું શોષણ એ રીતે થાય છે કે આ એનું ગામ છે અહીંયા નજીકમાં જ, મારા ખ્યાલથી 400-500 મીટર દૂર છે આ કંપની. એને લીધે ખૂબ મોટું પ્રદૂષણનો સામનો આ લોકોને કરવો પડે છે. પોલ્યુશનને કારણે એ લોકોના ગામની અંદર સિમેન્ટ ઉડીને આવે છે, બીજા બધા ધુમાડા અને ઘણા બધા કેમિકલોની અસર એના ગામને થાય છે, એના પાકને થાય છે. પછી ફિશરિંગના લોકો છે, જે લોકો માછીમારીનો વ્યવસાય કરે, એને પણ આ કંપનીને લીધે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે એ લોકોનું કહેવાનું એમ છે કે આ કંપનીને લીધે અહીંની જે મચ્છી છે, માછલાઓ છે, એને ખૂબ અસર થાય છે, પ્રદૂષણ ઊભું થાય છે દરિયાની અંદર, ખાડીની અંદર. તો એની પણ આ લોકોની, ગામ લોકોની ને અમારી રજૂઆત છે. તો સાહેબ પહેલી વાત તો એ કે આપ અહીંયા આવ્યા છો, કલેક્ટર સાહેબ આવવાના હતા પણ કદાચ આવ્યા નથી એવી વાત હતી. કલેક્ટર સાહેબ તો નથી જવાના, હું જાઉં. આપ ડીવાયએસપી છો? હું એએસપી એએસપી છો, ઓકે. તો સાહેબ આ રજૂઆત છે, તો ગામ લોકોની રજૂઆત છે, તો એ ધ્યાને લઈ અને આપ તો જે કંઈ કરી શકો રજૂઆત કે, પણ ગામ લોકોનું કહેવાનું છે કે તાત્કાલિક આ ડ્રેઝિંગ બંધ થાય એવી માગણી આ લોકોની છે. ગામ લોકો જોડે આપણે લાસ્ટ ટાઈમ પણ મીટિંગ કરી હતી, બરોબર છે, અને ત્યારે પણ આપણે જે વાતને ચર્ચાઓ બધી થઈ હતી, બરોબર છે. આપણે ફરી જે તમે મુદ્દાઓ કીધા એ તમારા ઘણા બધા વ્યાજબી છે, પાણીની સમસ્યાઓ છે, લાઇટની સમસ્યાઓ છે, બરોબર. એના માટે પણ અમે સરકારમાં ઉપર રજૂઆત પણ કરી છે, બરોબર. હવે અત્યારના આ જે બોટો પડી છે, બરોબર છે, એના લીધે આ પોર્ટનું આખું ઓપરેશન બંધ થાય છે, આખા પોર્ટનું ઓપરેશન બંધ થાય છે. આનામાં ગુજરાત સરકારનો પણ સ્ટેપ છે, ભારત સરકારનો પણ સ્ટેપ છે, બરોબર. એટલે સૌથી પહેલાં આપણે વાતચીત ને એ બધું કરીએ, બરોબર, આપણે વાતચીત ને એ બધું કરીએ બેસવા માટે, બરોબર. પણ સૌથી પહેલાં આજે વચ્ચે જે બોટો છે ને, આપ એમને લઈ લો સાહેબ, એટલે પોર્ટનું ઓપરેશન તમે ચાલુ છો બાજુ. પણ સાહેબ એક મિનિટ, આ એક આંદોલનનો ભાગ છે. આજે છે એ આંદોલનનો આંદોલન ભાગ આવી રીતના નહીં, કારણ કે સાહેબ આ લોકોનું આજ સુધી કોઈએ સાંભળ્યું નથી. નહીં બરાબર એવું છે. આ જ્યારે કંપની પર આવી છે ને ત્યારે આની પબ્લિક હિયરિંગ થઈ છે. એસડીએમ સાહેબને હમણાં જ આપણે 2 દિવસ પહેલાં જ મિટિંગ થયેલી, બરોબર છે. 2 દિવસ પહેલાં જ આપણી મિટિંગ થઈ હતી કે નહીં એસડીએમ ઓફિસમાં, પોલીસ પણ આની પહેલાં આવ્યા હતા અને આપણી મિટિંગ થઈ હતી, બરોબર છે. એટલે તમે આવી રીતના નહીં કરો કે બરોબર છે કે અમે આવી રીતના રસ્તો બ્લોક કરી દઈશું આખા પોર્ટનું અને પછી તમે મિટિંગ કરો. આવી રીતના હું તમને એ જ કહું છું, આપણી પાસે 2 વિકલ્પ છે. તમને એમ હોય કે આપણે અત્યારે અહીંયા રસ્તો બ્લોક કરી દઈએ, આખા પોર્ટનું મેઇન ઓપરેશન બંધ થઈ જાય, આખું પોર્ટ ઠપ થઈ જાય, આપણી જે સરકાર છે, ગુજરાતની સરકાર છે, ભારત સરકાર છે, એનું બધું કામ બંધ થઈ જાય. તમે એવું ઈચ્છતા હો, બરોબર છે, તો એના માટે તમે રસ્તો બ્લોક કર્યો છે, તો એ અમે કોઈ દિવસ નહીં ચલાવી લઈએ.
એટલે સાહેબ અમે બીજો રસ્તો હું તમને એવું આપું છું, બરોબર છે, કે આપણે લાસ્ટ ટાઈમ પણ મીટિંગ કરી હતી, બરોબર છે, તમે બધા પણ હાજર રહ્યા હતા, પોર્ટવાળા પણ બધા હાજર રહ્યા હતા, આપણે એસડીએમ સાહેબને ત્યાં મીટિંગ કરી હતી, બરોબર છે. એનામાં મુદ્દા નક્કી પણ થયા હતા કે જેમનું ડ્રેજિંગમાં નુકસાન થાય છે એમને વળતર આપવાનું આ નક્કી પણ થયું હતું એ મિટિંગમાં, બરોબર છે ને. ભલે આની પબ્લિક હિયરિંગ એ બધું થઈ ગયું હતું, ફરીથી પણ જે કામ થશે એ નક્કી થયું હતું, બરોબર છે. તો હું તમને એ જ કહું છું કે જો આપણે મિટિંગ કરવી હોય, આપણે વળતર પ્રોપર વેમાં જોતું હોય, જેને મળતું હોય એવું મળે, બરોબર છે, તો એ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે આ જે બ્લોકેજ કર્યું છે ને એ હટાવીએ. બંને વસ્તુઓ પેરેલલી ન ચાલી શકે. સાહેબ હવે તમે કીધી વાત બરાબર છે, મીટિંગ થઈ એમાં આ બધી ચર્ચા થઈ વળતરની ના તેમ, પણ ગામ લોકોનું કહેવાનું એમ છે કે વળતરથી આ કામ છે આખું ભાંગી જાય, એને એ નહીં રોકાય, એને નુકસાન હું એમ થશે કહું એ છું કે ગામના રોકવાનું નથી. જેટલા પ્રશ્નો છે ને એ બધેનું સોલ્યુશન આવશે, એ બધા ચર્ચા થશે એવી રીતના થઈ ખાતરી શકે. કોણ આપે છે? ના, ખાતરી કોણ આપે છે? ચર્ચાની જ ખાતરી અમે આપીએ છીએ, બરોબર છે. અમે એવું નથી ચર્ચાની કહેતા. ના, ખાતરી ના, આપો તો અત્યારે હું- સાહેબ ના, ના. આવવાના હતા તો આવવું જોઈએ ના, ને એ સાહેબ. બધું ઠીક છે. હું એમ ખાલી એમ જ કહું છું કે આજે તમે બોટો છે, બરોબર છે, આટલું પોટ થપ છે. હું તમને હજી કહું છું, આપણાને કોઈક વ્યક્તિ હોય પોતાના પર્સનલ લાભ માટે એવું કહેતું હોય કે આપણે આવી રીતના આંદોલન કરીએ કે આ તે, પણ તમે સમજો, તમે જે કર્યું છે ને તમને નથી ખબર કે તમે શું કરી રહ્યા છો, એટલા માટે હું તમને ફરી સમજાવું છું. આખા પોર્ટનું ઓપરેશન બંધ થાય છે, તમે સમજી લો. આટલું આખું મોટું પોર્ટ જો બંધ રહે તો એ આપણા આ જે પોર્ટ છે, બરોબર છે, એ ખાલી ગુજરાતનું જ નહીં, આપણા દેશનું મોટું પોર્ટ છે. એટલે આનામાં આપણે એવું ન કરીએ કે આપણે અને તમને નથી ખબર કે આપણે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ, આપણા દેશને આનામાં કેટલું નુકસાન જઈ રહ્યું છે. એ અમે કોઈ દિવસ નહીં ચલાવી લઈએ. એટલે કે આ લોકોને માત્ર ને માત્ર એક જ વાતનો ભય છે કે એમનો વિસ્તાર ક્યાંક ને ક્યાંક આ ડ્રેજિંગના કારણે ડૂબી જશે, માછીમારોને પણ મોટા પાયે નુકસાન થશે. આ તમામ સમસ્યાઓને લઈ અને હાલ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. આના પહેલા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ એ વિસ્તારના લોકોનું એવું કહેવું છે કે એમનું સાંભળવામાં નહોતું આવ્યું. હવે ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.